ક્યાં આવે? હેલો, શું નામ છે તમારું? મારું નામ વર્ષા છે. વર્ષા પંચાલ. શું નામ છે? વર્ષા પંચાલ. હા, કેવું લાગ્યું હેર સિરમ આપણું? તમારું હેર સિરમ બહુ જ સરસ છે. વાળ તો ધોયા પછી હેર સિરમ લગાવ્યા પછી કેટલા સિલ્કી થઈ જાય છે ને જાણે. હે? બહુ જ મસ્ત થઈ જાય છે. એકદમ છૂટા છૂટા બારે છે. મૂછ પણ નથી પડી જતી. સરસ. અને શાઇનિંગ લાગે છે ને આમ એકદમ? એકદમ સ્ટ્રેટ જ રહે છે. જેવા રાખવા હોય ને એવા રહે છે. સરસ. એટલે પેલું કાચકો સાઈડ મૂકી દેતા હશો ને એમને? હા, બહુ સરસ રહે છે. મારા બાળકોને પણ બહુ મસ્ત રહે છે. મારી બે બેબીને મેં લગાવ્યું. હે? કે બહાર લગાવી દઈએ છીએ તો બહુ જ મસ્ત રહે છે. એની સાઇન જ અલગ આવે છે આખી. સરસ સરસ. પછી આયુર્વેદિક છે એટલે નુકસાન કોઈ ન કરે. તમે છોકરીને લગાવી શકો. મારી બે બેબીને લગાવું છું. 5 વર્ષની ને 10 વર્ષની બે છે. બેન લગાવું છું. સરસ સરસ. બેને બહુ ગમે છે. મમ્મી આમ રોજે રોજ કહે છે મમ્મી લગાવી આપને. સરસ. ગમ્યું ને? બસ સરસ. ઓકે, વાંધો નહીં. ચાલો. અને બીજું કે B12 કેલ્શિયમ હતું તમારી પાસે? હા, B12 પપ્પાએ બધી દવાઓ લીધી. હવે સારું ઓકે લાગે છે. પહેલા કરતા ઘણો ફેર છે અમને. છે હજી બીજો મહિનો ચાલુ છે ને તમારો આમાં? ના, પહેલો પહેલો મહિનો ચાલુ તો આટલું સારું લાગે છે? બસ હવે ગોળીઓ પતી ગઈ છે. હવે થાકી ગયો, કંટી ગયો. હવે ગોળીઓ નહીં ખાવી. હવે સારું લાગે છે. ના ના, કઈ નહીં. જેવું લાગે ને ખાલી છે ને 3 મહિના આમાં કેવું છે? પ્રોટીન પાવડર બહુ સરસ છે તમારો જે છે ને બાળકો માટે એના પપ્પા લીધો છે ને. હા. એ બહુ સરસ રિઝલ્ટ છે એનું. સરસ. ગમ્યું ને? સારું લાગે એનાથી લાગે ને છોકરાઓને? બહુ સરસ છે. ના ના, એનર્જી લાગે એકદમ. હા, 2 છોકરાઓને આપો છો ને? હા, 2 બેબીને આપું છું. એના પપ્પાને પણ આપું છું. 3 આપું છું. એનર્જી રહે છે એનાથી? હું એક જ નહીં લેતી ખાલી. કઈ નહીં, સારું રહે છે ને? બસ આપણે ઈ જ જોઈએ. ચાલો.